ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. મસ્ત સવાર થઈ ગઈ છે, આપણે રેડી પણ થઈ ગયા છીએ. તો અત્યારે જઈએ છીએ પિન્ટુના બોડી ઘટી ગયું છે એટલા માટે જીન્સ ને બધું ફિટિંગ કરાવવાનું છે. તો એના માટે હું ને પિન્ટુ જઈએ છીએ. તો ચાલો જઈ આવીએ, પછી આવીને રસોઈને બધું કરી એને જમાડી હું જમી લઉં, પછી શોપ પર જવાનું છે. તો ચાલો આવીને શું બનાવ્યું છે એ બતાડું. જમવાનું રેડી છે, રીંગણા બટેટાનું શાક છે અને રોટલી છે. તો ચાલો હવે હું જમી લઉં. આજે અમે ગયા હતા તો મોડું થઈ ગયું છે, તો ફટાફટ દુકાને જવાનું છે હવે. ચાલો તો હવે મેં જમી લીધું છે અને જાઉં છું શોપ પર. તો મળીએ શોપ પર જઈને. નીકળી છું ઘરેથી ને આપણે વણઝારી ચોકથી આઝાદ ચોક જવાનું છે. બટરકો ફૂલ છે. હવે હું આવી ગઈ છું શોપ પરથી ઘરે અને વાગી ગયા છે 5:45. તો અત્યારે પિન્ટુને નાસ્તામાં આજે બનાવી છે ચોખાના લોટની ખીચી. તો ખીચી ઠરે છે ત્યાં સુધીમાં હું એની સાથે થોડી વાતો કરી લઉં. જો અહીંયા ખીચી બનાવીને રાખી છે. પ્લેન ખીચી બનાવવાની હોય, જીરું ને એવું એને આડું આવે છે એટલે. તો જો ખીચી ઠરે છે. ખીચી ઠરી જાય પછી એને નાસ્તો કરાવી દઉં અને પછી રાતનું જમવાનું પૂછીએ કે શું જમવું છે. આજે બપોરનો બ્લોગ બહુ કાંઈ રેસીપીનો શૂટ નથી થઈ શક્યો, કારણ કે અમે લોકો ગામમાં ગયા હતા. થોડુંક એના કપડાં ને બધું ફિટિંગ કરાવવાનું હતું એના માટે, તો રેસીપીનો વિડીયો નથી આવી શક્યો. હવે રાતે અત્યારે શું બનાવું છું એનો વિડીયો આપવાની હું શ્યોર ટ્રાય કરીશ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને આજે પ્રી વેડિંગના સેકન્ડ ડેના ફોટોઝ હું શેર કરીશ, તો એ પણ જરૂરથી જોજો. તો ચાલો હવે શું બનાવું છું એ પછી પાછું શેર કરું. તો વાગી ગયા છે સાંજના 7:15. તો હવે આપણે દીવાબત્તી કરી લઈએ અને પછી કિચનમાં જઈ અને રસોઈ સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો હવે આપણા દીવાબત્તી પણ થઈ ગયા છે. તમે બધા પણ દર્શન કરી લો બધા ભગવાનના. ચાલો તો હવે હું આવી ગઈ છું કિચનમાં અને અત્યારે બનાવવાના છે મેથીના થેપલા અને સૂકી ભાજી. અને પિન્ટુ માટે બનાવવાના છે રવાના ઢોકળા અને એની સાથે દાળ. તો આપણે દાળ અને બટેટાનું કુકર મૂકવાનું છે, તો હવે મૂકી દઈએ. બટેટા કટ કરી અને ખાનામાં નાખી દીધા છે, એમાં પાણી નાખી દઈએ. અહીંયા દાળ લીધી છે મેં, તુવેરની દાળ, મસૂરની દાળ અને મગની દાળ. તો એમાં પણ પાણી નાખી ધોઈ અને થોડીક વાર રાખી દઈએ. અને અહીંયા મેથી કટ કરી અને પાણીમાં રાખી છે. તો મેથીનો આપણે થેપલા બનાવવાના છે, તો લોટ બાંધી લઈશું. ચાલો તો આપણે દાળ વોશ કરી અને પાણી બદલાવી અને ખાનામાં રાખી દીધી છે. નીચે બટેટા મૂક્યા છે અને ટમેટું કટ કરી અને નાખી દીધું છે, તો જેથી કરીને ક્રશ થઈ જાય. તો ચાલો હવે કુકર મૂકી દઈએ અને લોટ બાંધી લઈએ. આપણો થેપલાનો લોટ પણ બંધાઈ ગયો છે, તો થોડીક વાર થેપલાના લોટને રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધીમાં આપણું કુકર પણ થઈ જાય. તો પછી થેપલા બનાવી નાખીએ. થેપલા બનાવીને પછી ઢોકળા બનાવવાના છે અને પછી પિન્ટુને જમાડી અને પછી હું પણ જમીશ. તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ. પણ થઈ ગયું છે. કુકર ઠરે ત્યાં સુધીમાં હું અહીંયા વઘારું છું મારા માટે પોપકોર્ન. તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ થાય એટલે હિંગ અને હળદર નાખી પોપકોર્ન વઘારી લઈએ. પોપકોર્ન મને બહુ ભાવે. કોને કોને પોપકોર્ન ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. હોળીની સિઝન સ્ટાર્ટ થાય અને પોપકોર્ન આવે ત્યારથી હું પોપકોર્ન ખાઉં. તો જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી મહિનો દોઢ મહિનો પોપકોર્ન સાંજે નાસ્તામાં મને બહુ જ ભાવે. આપણા પોપકોર્ન બનીને રેડી છે. તો હવે એક ડબરામાં કાઢી અને આ જ કડાઈમાં આપણે મમરા પણ વઘારી લઈશું. મમરા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર મીઠો લીમડો નાખી દઈશું, થોડીક એવી હિંગ નાખી દઈશું અને હળદર નાખી દઈશું. જનરલી મને લીમડો બહુ પસંદ છે. આમ થોડોક તેલમાં ફ્રાય થઈ જાય ને પછી લીમડો આપણે ખાવામાં આવે ને કડક કડક મમરામાં, તો બહુ મજા આવે. અને લીમડાથી ડાયજેશન એ બહુ સરસ થાય. તો હવે આપણે મમરા એડ કરી દઈશું. હવે આપણે મમરા શેકી લઈએ.
પછી આપણે થેપલા બનાવવા માંડશું અને સૂકી ભાજી તો પછી ટાઈમે વઘારશું. તો ચાલો હવે મમરા વઘારી લઉં. અને જનરલી મને યલો મમરાની બદલે આ મરચાંના ભૂકાવાળા લાલ મમરા હોય ને એ બહુ ભાવે. તો આપણે આજે સાદા મમરા તો ઘરમાં છે યલો, તો આપણે મરચાંના ભૂકાવાળા મમરા બનાવશું. તો હવે આની અંદર આપણે લાલ મરચું પાવડર પણ એડ કરી દઈએ. થોડાક તીખા તીખા મમરા હોય ને તો ખાવાની બહુ મજા આવે. તો ચાલો હવે મમરા શેકી લઉં. હવે આપણે મમરા બનીને રેડી છે, તો એની અંદર સેવ એડ કરી દઈશું. હવે 4-5 દિવસ સાંજના નાસ્તાની આપણે નિરાત છે. સેવ મમરાને પોપકોર્ન બની ગયા છે. મમરા છે ને મારા હાથના મારા પપ્પાને બહુ ભાવે. જ્યારે હું પપ્પાના ઘરે જાઉં ને મમ્મી મમરા વઘારવાનું હોય ને એટલે એમ કે બીનીને વઘારવા દે. પછી એને ભૂખ ના હોય ને એવા ટાઈમે વઘારવા હોય ને તો એ થોડાક મમરા ખાઈ જ લે ગરમ ગરમ, કે બીનીએ વઘાર્યા ને લાવ. તો ચાલો પપ્પા સેવ મમરા ખાવા. તો ચાલો હવે એક ડબ્બામાં મમરાને પણ કાઢી લઈએ. આપણા સેવ મમરા અને પોપકોર્ન બે રેડી છે ને ડબરામાં કાઢી લીધા છે. મને સેવ ઓછી ગમે છે એટલે મેં સેવ મમરા, પપ્પા એમ કે મમરામાં સેવ છે કે સેવમાં મમરા છે, આટલી સેવ હોય. પણ મને તો સેવ ઓછી જ ભાવે એટલે મેં થોડીક જ નાખી છે. અને પોપકોર્ન બે ઠરે એટલે ડબ્બા બંધ કરી દઈએ ને હવે આપણે થેપલા બનાવવા માંડીએ. હવે આપણે અહીંયા થેપલા બનાવવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. તો હવે થેપલા બનાવી. થેપલા બનીને રેડી છે અને અહીંયા પિન્ટુના ઢોકળા પણ મૂકી દીધા છે. થાળી રેડી છે. રવાના ઢોકળા, દાળ અને બટેટા બાફ્યા હતા સૂકી ભાજી માટે, તો એને બાફેલું બટેટું ખાવાનું મન થયું એટલે બટેટામાં ધાણા જીરું ને મીઠું ને હિંગ ને એવું નાખીને આપ્યું છે. તો ચાલો હવે એને જમાડી દઈએ. તો પિન્ટુને જમાડી દીધો છે. અને આજે મમ્મી આપણને નવરાત્રનો પાઠ સંભળાવશે. તો ચાલો હવે મમ્મીના સુરમાં નવરાત્રનો પાઠ સાંભળીએ અને વિડીયોને એન્ડ સુધી જોજો. આના પછીના ક્લિપમાં હું પ્રી વેડિંગના ફોટો શેર કરીશ. તો ચાલો આગળ જઈએ અને કન્ટિન્યુ જોજો. આજે હું નવરત્ન સ્તોત્રનો પાઠ સંભળાવું છું, તો જરૂરથી સાંભળજો. રત્નમ ચિંતા કાપી નકાર્યાની વેદા સુધી કદાપિતી ભગવાન પી પુષ્ટિ તો ન પરિસ્થિતિ લોકે કિમ જગતિમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદસ્યૈને સર્વેશ્વર સર્વાત્મા નિજ્જેચ્છા ત કરિષ્યતિ સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી તે જ્ઞાન દત્વા જ્ઞાનાત કૃત્માત્મા નિવેદનમ ये कृष्ण सात्कृत प्राणे शेषा काम परिदेवना तथा निवेदने चिंता त्याज्या श्री पुरुषोत्तमे विनियोगे पीसाताद्या समर्थो हि हरिस्वत लोके स्वास्थ्यम तथा वेदे हरिस्तु न करिष्यति पृष्ठिमार्ग हितो यस्मात् साक्षिणो भवता खिला सेवाकृति गुरुराज्ञा बान्धनवारित्या अत सेवा परम चित्तं विधाय स्यतां सुखं चित्तो देगं विद्यायापि हरिर्जीवित करिष्यति तथैव तस्य लेति मत्वा चिन्तां दतं च देत् तस्मात् सर्वात्मनां नित्यं श्रीकृष्णशरणं वदतिभिरेव सततं स्थेयमित्येवं मे मति इति श्रीमद्भगवद्गीतां નવરત્ન સ્તોત્રમ સંપૂર્ણ. ચાલો તો થાળી રેડી છે. મેં સૌ ટમેટાનું શાક લીધું છે, સૂકી ભાજી પણ છે, દહીં છે, તળેલું મરચું છે અને થેપલા અને પાણી. આપણે બાપાને થાળ ધરી દીધો છે. તો હવે હું પણ જમી લઉં. જમી અને ફ્રી થઈ ગયા છીએ. દવા પીવાઈ ગઈ છે અને મૂવી જોવે છે અને હું હવે એડિટિંગ કરી લઈશ. તો અત્યારે હવે હું આના પછીની ક્લિપમાં પ્રી વેડિંગના ફોટોઝ નાખું છું. તો એ જરૂરથી જોજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો. તો વિડીયોમાં બન્યા રહેજો અને જરૂરથી ફોટોઝ જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરજો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે પ્રી વેડિંગના ફોટોઝ જોઈ લો. તો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.